કાલના અધ્યાયનમાં પ્રતીત્ય સમુત્પાદવાદ ઈ જોયો હતો. તો એને આપણે એમ સમજી શકીએ ડિપેન્ડન્ટ ઓરિજિનેશન, એને આપણે પ્રતીત્ય સમુત્પાદ ને એમ સમજી શકીએ. તો એનામાં એમ સમજાવ્યું છે કે એમાં એમ સમજાવ્યું છે કે કોઈ પણ વસ્તુ છે એને ઘણા બધા કારણ છે એ ભેગા થઈને એક કાર્ય બને છે. એટલે ઘણા બધા હેતુ ભેગા થઈને કારણ બને છે. પ્રતીત્ય છે એનો મતલબ કારણ સમજી શકીએ આપણે કે ઘણા બધા હેતુઓ, અને સમુત્પાદ એટલે કે કારણ એટલે ભેગા થઈને એક કાર્ય બને છે. તો અહીંયા આ બુદ્ધ ભગવાનના ઉપદેશોએ અહીંયા આ વાત કહી છે કે ઘણા બધા કારણ ભેગા થઈને જે કાર્ય બને છે એને આ પ્રતીત્ય સમુત્પાદવાદ કહેવાય છે. અને આપણે એક્ઝામ્પલ આપ્યું તો કે જે માટકો હોય તો એને બનાવવા માટે જે ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે, જેમ માટકામાં સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ માટીનો જે ઘોડો હોય તે, અને એના માટે જે પાણી અને જે ચકડો જેના પર બનાવવામાં આવે છે એ બધી જે વસ્તુઓ જોઈએ છે તો એના પ્રતીત્ય છે. અને જે પછી લાસ્ટમાં જે રિઝલ્ટના ફોર્મમાં પેદા થાય છે એ માટકો સમુત્પાદ થયો, તો એ પ્રતીત્ય સમુત્પાદ કહેવાય છે. તો એનામાં એમ સમજાય છે કે જે આ વાત છે એ આગળના જે બે વાત કયા એનાથી એમ ડિફરન્ટ કેવી રીતે થઈ શકે છે. તો એમ આ રીતે કહી શકીએ કે આ જે વાત છે એનામાં એમ કહ્યું છે કે જે માટી છે એ જ આનામાં કન્વર્ટ થઈ છે, અને આપણને એવું લાગે છે કે એનું જે કારણ અને કાર્ય થાય છે તો એ આપણો આભાસ છે, ઇલ્યુશન છે. જે મને એટલું સમજાયું હતું, મને વધારે નતું સમજાયું કાલે. હા, પછી મેં એનું એક ઉદાહરણ આપ્યું હતું ને જે યાદ નથી. યાદ અપાવી દઉં. પૃથ્વી ઉપર જીવન કેવી રીતે ઉત્પન્ન થયું એના માટે મેં બહુ લાંબુ ઉદાહરણ આપ્યું હતું. એ વાતને સમજાવવા માટે આપ્યું હતું. એટલે બુદ્ધના જે પ્રતીત્ય સમુત્પાદવાદ છે એ સમજાવવા માટે મેં ઉદાહરણ આપ્યું હતું કે કોઈ વસ્તુની ઉત્પત્તિ यदि આપણને જણાઈ રહી છે, આપણે એમ કહીએ છીએ કે આ ઉત્પન્ન થયું, તો એ ઉત્પન્ન થતા પહેલા ઇમિડિયેટ એના નજીકનું જે કંઈ પણ હોય એને આપણે એનું કારણ માની લઈએ. જેમ બાળક જન્મ્યો તો માંથી જન્મ્યો એની, તો માં એનું કારણ થયું, બાળક એનું કાર્ય થયું. આટલું બન્યું તો કોણે બનાવ્યું? તો કુંભારે બનાવ્યું. તો એને ઇમિડિયેટ પહેલા અને પાસે જે હોય એ એનું કારણ એવું આપણે કહી દઈએ. પણ એટલી સિમ્પલ વાત નથી એમ બુદ્ધે કહ્યું. એટલે કોઈ એક વસ્તુથી કોઈ કાર્ય ઉત્પન્ન થઈ જતું હોય એવું નથી હોતું. પણ ઘણી બધી ઘટનાઓ, ઘણી બધી વસ્તુઓ એકબીજાની સાથે જોડાય, એનો એ કોઈ સર્ટન ઓર્ડરમાં આવે, ત્યારે જઈને ને પછી કોઈક એની ઇફેક્ટ પેદા થતી હોય છે. એટલે કોઈ પણ એક વસ્તુને કોઈકનું કારણ માનવું એ ઠીક નથી. એના માટે મેં આ એક ઉદાહરણ આપ્યું હતું કે પૃથ્વી ઉપર જીવન કેવી રીતે આવ્યું. તો અત્યારે જે પણ એવા ફેક્ટર્સ છે કે જે મનુષ્ય કે કોઈ પણ પ્રકારના જીવનને અફેક્ટ કરે છે, એની આપણે લિસ્ટ બનાવીએ. જેમ અમે ભણતા તે વખતે એન્વાયરમેન્ટ એવો કોઈ સબ્જેક્ટ અમને નહોતો ભણાવવામાં આવતો, પણ આજકાલ તમને લોકોને એ નવો સબ્જેક્ટ ભણાવે છે.
તો એન્વાયરમેન્ટની અંદર તો આ જ વાત સમજાવે છે ને બધું, કે લાઈફ સાયકલ છે. લાઈફ સાયકલમાં શું હોય, દરેક જીવ છે કોઈક ને કોઈક જીવ સાથે જોડાયેલો છે, અને એમાંથી કોઈ પણ એક જીવની પ્રજાતિ છે એ ખતમ થઈ જાય તો આખી સાયકલ અટકી જાય એની, તો બધા ઉપર સંકટ આવી જાય. એટલે માનો કે આપણે એમ માનીએ કે સિંહ, વાઘ ને આ બધા બહુ ચીતા બહુ હિંસક છે, બધા ગમે તેને ખાઈ જાય, મારી નાખે, તો ચલો એક દિવસ ભેગા થઈને બધાને ખતમ કરી દો. પણ જો એ ખતમ થઈ જાય તો ઘાસ ખાનારા જે પશુઓ છે, હરણ ને ચીતલ ને સાંભર, સસલા, એમનું પોપ્યુલેશન એટલું બધું થઈ જાય કે જંગલ પણ ન બચે, અને જે ખેતી કરનારા હોય એ લોકોની ખેતી પણ ન બચે. તો આ જે બેલેન્સ છે એ હિંસક પશુઓને કારણે, એટલે માંસભક્ષી પશુઓ છે એનાથી, જે ઘાસ ખાનારા પશુઓ છે એનું વસ્તીનું બેલેન્સ ટકેલું રહે છે. ઘાસ ખાનારા છે એને કારણે વનસ્પતિનું બેલેન્સ બનેલું છે. જો ઘાસ ખાનારું કોઈ ન હોય તો મનુષ્ય તો ઘાસ ખાતા નથી, તો હિંસક પશુઓ પણ નહીં રહી જાય, કેમ કે એમનું જીવન કેમ નભશે? ઘાસ ખાનારા નહીં હોય તો વનસ્પતિની માત્રા એટલી થઈ જશે, એ મોટી સમસ્યા ઊભી કરશે. તો આમ એકબીજા ઉપર બધું નવેલું છે, એના ઉપર ડિપેન્ડન્ટ છે. એવી રીતે આ પૃથ્વી ઉપર જે જીવન છે એ આપણે એમ વિચારી દઈએ કે ચલો મુર્ગીથી અંડો થઈ ગયો, એવું સિમ્પલ વસ્તુ નથી ને. મુર્ગી આવી ક્યાંથી? એના માટે પણ કંઈક વ્યવસ્થા આપણને પછી વિચારવી પડશે. હવે ઈંડામાંથી જ મુર્ગી આવતી હોય તો પેલા ઈંડું થાય, પછી એ ઈંડું ક્યાંથી આવ્યું? તો મુર્ગીથી. તો આ એન્ડલેસ રિગ્રેસ થઈ ગઈ. તો ક્યારેક તો આપણને કંઈક વિચારવું જ પડશે. તો આખી પ્રક્રિયાને આપણે કેવી રીતે સમજ્યા? હવે જે પણ અસ્તિત્વ મનુષ્યનું કે જીવનનું, જેના કારણે પણ ખતરામાં નથી પડી રહ્યું, એ અત્યારે આપણું ટેમ્પરેચર એમ સમજીને ચાલે. તો પૃથ્વીનું જે ટેમ્પરેચર છે એ અત્યારે જેટલું છે જેને કારણે જીવન સંભવ થઈ શક્યું છે. પૃથ્વી પર જ એવા વિસ્તારો પણ છે કે જ્યાં એક્સ્ટ્રીમ હીટ છે અને એક્સ્ટ્રીમ કોલ્ડ છે, જેમ ડેથ વેલી છે, કે સહારાનું કે ગોબીનું રેગિસ્તાન છે, કે જ્યાં 55-60 ડિગ્રી ટેમ્પરેચર ચાલી જતું હોય, ત્યાં કોઈ પણ જીવનું અસ્તિત્વ સંભવ નથી. લોકો ત્યાં ફરવા માટે જાય તો કેટલા ગેલન પાણી સાથે લઈને જાય, અને એમને સતત પાણી પીતા રહેવું પડે, કેમ કે શરીરમાંથી એટલું ઓપરેશન તરત જ થાય ફાસ્ટ, કે જો દર મિનિટે પાણીનો ઘૂંટડો ન પીએ તો ત્યાં ને ત્યાં માણસ ડિહાઇડ્રેશન થઈને ખતમ થઈ જાય. તે જ રીતે એન્ટાર્કટિકા જેવા બધા ઠંડા પ્રદેશો છે, ત્યાં પણ કોઈ માનવ અસ્તિત્વ નથી. તો એક્સ્ટ્રીમ કોલ્ડ છે કે એક્સ્ટ્રીમ હીટ છે એ જીવનને સપોર્ટ નથી કરતી. તો હવે આપણે જેટલો પણ મનુષ્યની વસ્તીનો રહેનારી છે, યા તો એ પોતાના શરીર જેટલું સહન કરી શકે એટલી ઠંડી ગરમીનો પ્રદેશ છે ત્યાં વસે છે, અથવા જ્યાં પ્રતિકૂળ વાતાવરણ છે તો એ લોકોએ પોતાના પાસે ઉપલબ્ધ સાધનોથી એને પોતાના અનુકૂળ
બનાવ્યું છે હીટર વીટર લગાડીને એવી રીતે. જેમ ગ્રીનલેન્ડ કરીને એક પ્રદેશ છે, નામ એનું ગ્રીનલેન્ડ છે, પણ એ છે આખું બ્લેક એન્ડ વ્હાઇટ, આખું બરફથી જ 12 મહિના છવાયેલું રહે. તો એ વિસ્તાર આખો બરફાચ્છાદિત છે. ત્યાં માનવને રહેવું બહુ કઠિન છે, પણ ત્યાં માઇન્સ મિનરલ્સ ઘણા બધા રીચ અવેલેબલ છે, એટલે લોકો ત્યાં નોકરી ધંધા માટે, પૈસા કમાવા માટે વસે છે. ત્યાં આપણા જેવા ઘર નથી હોતા, જેમ કોલોની હોય કે ગલી મોહલ્લા હોય. ત્યાં આખું એક અપાર્ટમેન્ટ જ એક સિટી છે, જેની અંદર એ અપાર્ટમેન્ટ છે આખું સેન્ટ્રલી કંટ્રોલ ટેમ્પરેચર ત્યાં હોય. એ મોટા જે બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગની અંદર જ બધું જ ત્યાં જ એક જ બિલ્ડિંગમાં ખરીદવું, રમવું, ભણવું, હોસ્પિટલ, આ તે. અને એ પ્રદેશ એવો છે કે કોઈ વખતે કારથી જવું પણ હોય તો કાર ત્યાં કોઈ દિવસ બંધ કરી જ ન શકાય. જો કારને તમે બંધ કરો તો ચાલુ જ ન થાય, બધી અંદરની જામી જાય બધી બરફથી. એટલે 24 કલાક ત્યાં વાહનોને ચાલુ જ રાખવા પડે, હીટર ઓન રાખવું પડે. તો હવે જુઓ, માનવને જીવવા માટે કેટલું બધું અનુકૂળતા જોઈએ છે. એવું માનવ જીવન સડનલી કોઈ ઈંડામાંથી મરઘી નીકળી આવે એવી રીતે તો સંભવ નથી ને. બધું એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. હવે ઠંડી ગરમી આપણે ત્યાં શા માટે આપણા અનુકૂળ છે, જેમ અત્યારે આપણે ગુજરાતમાં રહ્યા છીએ કે ભારત આખામાં સમજી લો, તો મોટે ભાગે રહી શકીએ એ જાતનો આખો આપણો પ્રદેશ છે. આફ્રિકા પણ ઘણું ખરું એ જાતનો છે, આપણા જેવો જ, કેમ કે એમાં પણ કર્કવૃતના ઉપર નીચેનો એ પ્રદેશ વસેલો છે. દક્ષિણ અમેરિકા પણ તે જ પ્રકારનો છે. આફ્રિકાનો પણ ઓસ્ટ્રેલિયા પણ ઘણો ખરો એવું જ જાતનો છે. પણ પ્રશ્ન એ છે કે એવું થયો શા માટે? તો એનું કારણ શું છે કે પૃથ્વી ગોલ ફરી રહી છે. એટલે પૃથ્વી જો ગોલ ન ફરતો હોય તો શું થાય? તો જીવન શક્ય ન રહી જાય. સ્લો થઈ જાય તો પણ જીવન શક્ય ન રહી જાય. ફાસ્ટ થઈ જાય તો પણ શક્ય ન રહી જાય. હવે બધું જ હોય, આ જ સ્પીડ હોય, પણ જો પૃથ્વી સૂર્યથી વધારે દૂર જતી રહે તો પણ સંભવ નથી. વધારે નજીક જતી રહે તો પણ સંભવ નથી જીવન. બધું હોય પણ ચંદ્રમા ન હોય પૃથ્વીનો તો પણ સંભવ નથી, કેમ કે ચંદ્રમા છે એને કારણે દરિયાની અંદર પાણીમાં ભરતી ઓટ થાય છે, હાઈ ટાઈડ, લો ટાઈડ. એ હાઈ ટાઈડ, લો ટાઈડને જ કારણે બધા ઋતુચક્ર ચાલે છે. તો આપણે એમ માનીએ કે આ જીવન એટલા માટે થઈ ગયું કે કોઈકે એને જન્મ આપી દીધો. એવું એટલું ઈઝી આ વાત નથી. બીજું, કાલે આપણે એ પણ જોયું કે આપણે એમ માનીએ કે કોઈકે જન્મ આપ્યો, એનાથી જીવ આવી ગયો. પૃથ્વીના જે સાયન્ટિસ્ટે બધા જ સેમ્પલ લીધા, સેમ્પલની અંદર ક્યાં પણ એવું પ્રૂવ નથી થતું કે જેનાથી કોઈ જીવનું અસ્તિત્વ આ પૃથ્વી પોતે પેદા કરી શકે પોતાની રીતે, એવું સંભવ થાય. તો જ્યાં સુધી પાણી ના આવે ત્યાં સુધી ન થઈ શકે. પાણી ક્યાંથી આવ્યું? તો જે કોમેટ છે એ કોમેટથી, જેમાં ધૂમકેતુ આવે ને, હેલીનો ધૂમકેતુ ને ફલાણાનો એમ ધૂમકેતુ, એની અંદર એના પૂંછડીમાં
પાણી બરફના રૂપમાં જામેલું અંતરિક્ષમાં હોય છે. ક્યારે ને ક્યારે એના ચક્રમાં પૃથ્વી આવી હોય તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણે એ કણને પોતાની અંદર ખેંચી લીધા. એવી રીતે પાણી આવ્યું હોય એવું સંભવ છે. હવે પાણી આવી ગયું, પણ જીવન કેવી રીતે થાય? જીવનની કેટલાક એક્સપેરિમેન્ટ આપણે કર્યા, જેમાં સાયન્ટિસ્ટ એમ કહે છે કે એક એમિનો એસિડ કરીને જે આપણા શરીરની સેલના બનવામાં સૌથી એક મોટું એક તત્વ છે, એ જરૂરી છે. અને એ એમિનો એસિડને બનવા માટે એ જાતનું પાણીમાં કોઈ કેમિકલ રિએક્શન થાય તો જ પોસિબલ છે. તો એ પાણીમાં એ તો જ આવે જો ઇલેક્ટ્રિક ચાર્જથી પાણીના મોલેક્યુલ્સ છે એના અંદર એ જાતનો કોઈ હલચલ મચે. તો વીજળીઓને પડવાને કારણે પાણીમાં એ જાતની હલચલ મચી હોય કે જેથી એ એમિનો એસિડ છે બનીને અને બહુ જ સૃષ્ટિના કે પૃથ્વીનું જે ફોર્મેશન થયું એના બહુ જ અર્લી પીરિયડમાં એવા ઓર્ગેનિઝમ પેદા થયા હોય બહુ સિમ્પલ નેચરના પાણીની અંદર. અને પછી ધીરે ધીરે એ જે જાતની પરિસ્થિતિઓ બનતી ગઈ તે રીતે એમાંથી કોમ્પ્લેક્સ નેચરના ઓર્ગેનિઝમ બનતા ગયા. આવી બધી આ હાઇપોથેસિસ છે, એવી ધારણાઓ છે કે કદાચ આવું બન્યું હોય, કદાચ આમ થયું હોય. એક્ઝેક્ટલી કોઈ પણ કહી શકે એવું નથી કે આ જ કારણે થયું હોય. તો જે જીવનને પેદા થવા માટેની સંભાવનાઓ પૃથ્વી ઉપર જો આપણે વિચાર કરીએ તો એમાં કોઈ એકને કારણ કહી શકાય એવું સમજાતું નથી. તો મલ્ટિપલ ફેક્ટર્સ છે એ આને આપણી નજરમાં આવે છે કે આટલા બધા સંજોગો એક સાથે ભેગા થયા હશે ત્યારે જઈને આવું. જેમ આપણે 15મી ઓગસ્ટ 26 જાન્યુઆરી ઝંડો ફરકાવીએ છીએ, તેનો ફરકાવીએ છીએ કે ભાઈ ભારત ગુલામીથી મુક્ત થયું. તો એક દિવસે ગુલામી મુક્તિનો ઝંડો ફરકાવીએ. એક વખત આપણે સ્વાધીન થયા એટલે આપણે આપણું સંવિધાન રચીને આપણે આપણા પ્રતિનિધિઓને આપણા દેશને સંચાલન કરવા સોંપ્યું, પ્રજાસત્તાક થયા. એક ઇન્ડિપેન્ડન્સ ડે છે. તે દિવસે આપણે ઝંડો ફરકાવીએ છીએ અને કંઈક આરોહણ કરીએ અને એક દિવસ ફરકાવીએ, એવું કંઈક હોય છે. તો આપણે આઝાદી થઈ તે વખતે ઝંડો ફરકાવવામાં મંચ ઉપર જેટલા જણ હાજર હતા, કોઈ પણ પૂછે કે ભારતને આઝાદ કોણે કર્યું, તો બધા ઝટથી નામ બોલી દેશે કે ભાઈ ગાંધીજીએ કર્યું, કોઈ કે નહેરુએ કર્યું, કોઈ કે સરદાર પટેલે કર્યું, સુભાષચંદ્ર બોઝે કર્યું. આ તો તે દિવસે હાજર હતા જે ક્ષણે આપણને અંગ્રેજો ગયા આપણને ભારતની સત્તા સોંપીને. પરંતુ આઝાદીની જે લડાઈ હતી એ તો સેંકડો કેટલાય વર્ષોથી ચાલતી હતી. કેટલા બધા હજારો લોકોએ પોતાના પ્રાણની બલિદાન આપ્યા, કેટલાય લોકોએ પોતાના અઢળક રૂપિયા પૈસા આપ્યા. ગામે ગામ આટલા દેશની અંદર તે વખતે તો બાંગ્લાદેશ અને પાકિસ્તાન ને બધું ભારત જ હતું. તો આટલા મોટા પ્રદેશમાં ઠેક બધી થોડા કોઈ ગાંધીજી દોડતા હતા અંગ્રેજો સામે, કે પટેલ કે નહેરુ દોડતા હતા. એ લોકો તો એક જગ્યાએ બેઠા હોય, કોઈ ઘણા તો વર્ષો સુધી જેલમાં જ હતા.
તો કેટલા બધા લોકોએ એવી પરિસ્થિતિને પેદા કરી કે જેથી અંગ્રેજોને એમ વિચારવું પડ્યું કે ના, હવે આપણે અહીંયા રહેવું આપણા માટે ઠીક નથી, હવે ભારતના લોકો આપણને અહીંયા રહેવા નહીં દે. તો કોઈ એક વ્યક્તિને ભારતની આઝાદીનો યશ આપી ન શકીએ આપણે. તો ભારત સ્વતંત્ર થયું છે એ જો કોઈ એક કાર્ય છે કે રિઝલ્ટ છે, તો એ રિઝલ્ટને લાવનારા ઘણા બધા કારણો છે. એટલે પ્રતિત્ય સમુત્પાદ છે ભારતનું સ્વતંત્ર થવું. ઘણા બધા કારણો, પરિસ્થિતિઓ એ બધા ભેગા થઈને ભારતને સ્વતંત્ર કર્યું છે. એવી જ રીતે કોઈ મેચ છે, એ મેચમાં હાર અને જીત એનો તો ફેસલો ખાલી રનથી થઈ જાય. જો ક્રિકેટનું ઉદાહરણ લઈએ તો આ ગોલથી થઈ જાય. ગોલમાં તો બસ એક ગોલ વધારે જોઈએ અથવા એક રન વધારે જોઈએ જીતવા માટે. તો જે છેલ્લો એક વધારાનો રન બનાવી દે કે ગોલ કરી દે, આપણે એમ કહીએ કે આણે જીતાડ્યા. પણ એવું થોડું છે. એના પહેલા જેટલા રન એના માટે જરૂરી હતા કે ગોલ જરૂરી હતા, એ જો ન કરવામાં આવ્યા હોય, અથવા ઓર વધારે વિચારો કે પહેલાની ટીમ જે રમી છે એ ટીમને જેટલા રન કે ગોલ બનાવ્યા એટલા રન કે ગોલ સુધી જો આપણે એને સીમિત ન રાખી હોત, તો આ એક ગોલ કે રન વધારે થયો એનાથી આપણે જીત છોડી શક્યા હોત. તો આપણને જો જીત છે એના કારણો શોધવા હોય તો ખાલી પોતાની ટીમ જે રમી છે એને નહીં, પરંતુ સામેની ટીમને એટલા રન સુધીમાં આઉટ કરી દેવી, એ પહેલા બોલથી આપણને એમાં ગણવું પડશે. મિનિમમ ત્યાંથી આપણને ગણવું. તો કોઈ એક કારણથી કોઈ કાર્ય થઈ જાય એવું સંભવ નથી. આ વાત ભગવાન બુદ્ધ કહી. એને એમણે કહ્યું કે આ પ્રતીત્ય સમુત્પાદ છે. એટલે કોઈ પણ જે કારણ છે, કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ છે, એ ઘણા બધાના ઉપર ડિપેન્ડન્ટ છે. આ વાત એમણે મુખ્ય સમજાવી હતી એ મનુષ્યના જે પુનર્જન્મ છે તેને સમજાવવા માટે. કેમ કે કાલે આપણે જોયું ને કે બુદ્ધ તો ન તો ઈશ્વરને માને છે, ન આત્માને માને છે. તો જો આત્મા પણ ન હોય તો ફરીથી જન્મે કોણ? જો આત્મા પણ ન હોય તો કર્મની જવાબદારી કોના માથે આવે? ઈશ્વર ન હોય તો કર્મનું ફલ કોણ આપે? તો બુદ્ધના સામે આ મોટી સમસ્યા થઈ. તો એમણે એ સમસ્યા છે એનું સમાધાન આપવા માટે આ પ્રતીત્ય સમુત્પાદનો સિદ્ધાંત બતાવ્યો, અને એને એમણે ધર્મચક્ર કહ્યો. એને એમણે 12 ભાગમાં એ ચક્રને ડિવાઈડ કરીને એને સમજાવ્યું. એને દ્વાદશ નિદાન એ લોકો કહે. દ્વાદશ એટલે 12, અને નિદાનનો મતલબ આ જે મનુષ્યને જરા, મૃત્યુ વગેરે જે ભોગવવા પડે છે એના કારણો. કેમ કે આ બધું દુઃખરૂપ છે. આવું દુઃખ મનુષ્યને શા માટે ભોગવવું પડે છે? તો એના નિદાન શું? તો આ 12 નિદાન છે. એટલે અજ્ઞાન, સંસ્કાર, વિજ્ઞાન, નામ રૂપ, આપણે આ બધી ઇન્દ્રિયો રૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન,
ભવ, જાતિ, જરા, મરણ, આ બધા દ્વાદશ નિદાનો છે. આ બધું ઓલ્ટરનેટિવલી એ ચક્ર ઘૂમતું રહે છે અને એને કારણે મનુષ્યને મરણ પ્રાપ્ત થાય છે અને ફરીથી જન્મનું ચક્ર ચાલ્યા કરે છે. તો આ બધા ભેગા થઈને ને મનુષ્ય જરા મરણનું કારણ બને છે. એટલે બુદ્ધે કહ્યું કે આ બધા પ્રતીતિ સમુત્પાદ છે. એટલે બધા ભેગા થઈને ને કંઈક આપણને કારણરૂપ બની રહ્યા છે. કોઈ એક વસ્તુ આના પાછળનું કારણ છે એમ નહીં. એટલે મનુષ્યનું વૃદ્ધાવસ્થા અને મૃત્યુ પ્રાપ્ત થાય છે તો શા માટે થાય છે? તો કેમ કે એને જન્મ છે એટલા માટે. જન્મ શા માટે છે? તો કેમ કે એના પહેલા એનું કોઈક બીજું કારણ છે, એટલે કે ભાવ છે. ભાવ શા માટે છે? તો કોઈક એનું ઉપાદાન છે. એ ઉપાદાન શા માટે છે? કેમ કે મનુષ્યને તૃષ્ણા છે. તૃષ્ણા શા માટે છે? તો એટલા માટે કે વેદના છે. વેદના એટલા માટે છે કે એને સ્પર્શ છે વિષયોનો. વિષયોનો સ્પર્શ કેમ છે? તો કે એની વિષયોને ગ્રહણ કરનારી બધી ઇન્દ્રિયો છે 6. એ શા માટે છે? તો કે નામરૂપ છે. એના એ શા માટે છે? તો એનું વિજ્ઞાન છે. એ શા માટે? તો એના સંસ્કાર. એ શા માટે? તો એનું મૂળ વિદ્યા. એમ બધું એકબીજાના ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ જે વાત છે આ અર્થમાં પ્રતીતિ સમુત્પાદ છે. થોડું વિષય અટપટો છે, પણ થોડું ધ્યાન આપશે તો વાત સમજમાં આવશે. એટલે સમજવાનું મુખ્ય આમાં એટલું જ છે કે કોઈ પણ ઉત્પત્તિ છે એનું કોઈ એક કારણ હોતું નથી, પણ કારણોની લાંબી એક ઘટમાળ છે. એવી ચક્ર છે આખું. એટલે લાંબી લાઈન લાગી છે. જેમ તમે પૂછશો કે કોણે કર્યું તો હજારો હાથ ઉભા થઈ જશે. આપણે નક્કી જ ન કરી શકીએ કે ખરેખર આ કર્યું કોણે હશે. અને કોઈને પણ ના ન પાડી શકાય કે ના, તમે આમાં કારણ ન હતા. જેમ આપણે ભારતની આઝાદીના વિષયમાં જ પૂછી લો કે કોઈ પણ નાની મેચ રમતા હોય એમાં હાર જીતના વિષયમાં તમે પૂછી લો, કોઈને પણ તમે ના નહીં પાડી શકો કે હા, તમે આમાં કારણભૂત નથી. તો આ પ્રતીતિ સમુત્પાદ છે. સમજાય ને ભક્તિ? કરશું હજી ધીરે ધીરે, આપણે કોઈ જલ્દી નથી. આજે અહીંયા રાખીએ.